वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, કારતક સુદી દ્વિતીયા એટલે યમ દ્વિતીયા, જેનું બીજું નામ ભાઈ બીજ છે। આ ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે, એની પછાડી શાસ્ત્રીય શું રહસ્ય છે, એ બધી જ વાત ભવિષ્ય પુરાણના ઉત્તરખંડના 14મા અધ્યાયની અંદર આપેલી છે તથા હરિવંશની અંદર પણ આ કથા જે છે એ જોવા મળે છે। કથા એવી છે કે સૂર્યદેવ જે છે એના પુત્ર યમરાજ અને યમના, એમાં યમરાજ જે છે એ સંયમીપુરીના અધિપતિ છે। ભગવાન શ્રીમદ નારાયણે જીવ પ્રાણી માત્રના કર્મનો હિસાબ કરવા માટે એમને સંયમીની પુરીની અંદર રાખેલા છે। આ જ યમરાજનું એક નામ ધર્મ પણ છે। અને યમનાજીના જે લગ્ન જે છે એ દ્વારકાધીશની સાથે થયા હતા। યમનાજી ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પતરાણી છે। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના ઉત્તરાર્ધની અંદર એમનું ચરિત્ર આવે છે। યમનાજીએ યમરાજને ઘણી વખત પોતાના ઘરે આવવાનું નિમંત્રણ આપેલું હતું, પરંતુ યમરાજ એવું કહીને ટાળી દેતા હતા કે મારે સંયમીની પુરીની અંદર ઘણું કામ રહે છે, એક ક્ષણનો પણ મારી પાસે સમય નથી, એટલે કોઈક ફેરી હું તમારા ઘરે આવીશ, હમણાં તો રાખો। એક દિવસની વાત છે, યમરાજને કંઈક સમય મળતા એ અચાનક દ્વારકાપુરી પધાર્યા અને દ્વારકાપુરીમાં યમનાજીનો જે મહેલ છે ત્યાં આવીને ઊભા રહ્યા। યમનાજીને ખબર પડી કે મારા ભાઈ યમરાજ પધાર્યા છે, તો દોડતા દોડતા દરવાજા પાસે આવ્યા, પોતાના ભાઈને હાથ પકડીને ઘરમાં લઈ ગયા, સિંહાસનની ઉપર બિરાજમાન કર્યા, એમનું પૂજન કર્યું, આરતી ઉતારી અને વિવિધ પ્રકારના ભોજન જમાડી એમને તૃપ્ત કર્યા। ત્યારબાદ યમરાજ જવા માટે તૈયાર થયા, ત્યારે તેઓ યમનાજી પ્રત્યે બોલ્યા કે બહેન, તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગો। ત્યારે યમનાજી કહે છે કે ભાઈ, તમે અમારા ઘરે ભોજન કરવા માટે પધાર્યા, આજનો આ દિવસ જે છે એ બહેન અને ભાઈના અમર પ્રેમની યાદગીરી રૂપે ઉજવાય। આ દિવસે તમે એવું વરદાન આપો કે જે પણ કોઈક ભાઈ જે છે એ પોતાની બહેનના ઘરે ભોજન કરશે તો તેના સૌભાગ્ય સુખની વૃદ્ધિ થશે, એને સૌભાગ્ય સુખની પ્રાપ્તિ થશે, તા બહેનને ક્યારે પણ વૈધવ્ય આવશે નહીં। આવું વરદાન આપો। યમરાજજીએ કહ્યું તથાસ્તુ। અને તે દિવસથી આપણા ભારત વર્ષની અંદર પ્રથા પડી ગઈ કે ભાઈ જે છે એ પોતાની બહેનના ઘરે ભોજન કરવા માટે જાય છે અને બહેન પણ જે છે એ પોતાના ભાઈને વિવિધ પ્રકારના
ભોજન જમાડી તૃપ્ત કરે છે અને ભાઈ પણ એના બદલાની અંદર પોતાની બહેનને વસ્ત્ર છે, અલંકાર છે ઇત્યાદિ ભેટ કરે છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 27મા અધ્યાયની અંદર પણ આ કથાનો ઉલ્લેખ કરે છે. અને દુર્ગપુરની અંદર જે ભગવાન નિવાસ કરીને રહેતા હતા તેના રાજા જે ઉત્તમ રાજા હતા તેમને પણ આજ્ઞા કરે છે કે ભાઈ આજે યમદ્વિતીયા છે તો યમદ્વિતીયાના દિવસે તમે પણ તમારા જે બહેન લલિતા છે, પાંચુબા છે, જીવુબા છે એના ઘરા જઈને તમે અન્ન ગ્રહણ કરો અને એમને વસ્ત્ર અલંકાર આદિ ભેટ અર્પણ કરો. અને દાદા ખાચર ભગવાનની આજ્ઞા માનીને એ પ્રમાણે કરે છે. ભક્તો, આ વ્રત જે છે એ બહેનોને ઉદ્દેશીને કહેવાયું છે અને બહેનોએ આ વ્રત કરવાનું છે. ભક્તો, યમદ્વિતીયા જે દિવસે એટલે કે ભાઈ બીજ જે દિવસે આવે તે દિવસે પ્રાતઃકાલે બધી જ બહેનોએ વહેલા ઊભા થવાનું છે. પોતાના નિત્ય કર્મ જે છે એને વિરામ આપી ધર્મરાજની પ્રાર્થના કરવાની છે. પ્રાર્થનાનો મંત્ર છે ધર્મરાજ નમસ્તુભ્યમ નમસ્તે યમનાગ્રજ પાહિ મામ કિંકરૈ સાર્ધમ સૂર્યપુત્ર નમસ્તુતે. આ પ્રમાણે યમરાજની પ્રાર્થના કરવાની છે. અને ત્યારબાદ યમનાજી જે છે તેમની પણ પ્રાર્થના કરવાની છે. યમશ્વસર નમસ્તેસ્તુ યમુને લોકપૂજિતે વરદા ભવ મે નિત્યમ સૂર્યપુત્રી નમસ્તુતે. આ પ્રમાણે યમનાજીની પણ પ્રાર્થના કરવાની છે ભક્તો. અને ત્યારબાદ યમરાજના સેવક જેનું નામ છે ચિત્રગુપ્ત, જે પ્રાણી માત્રના કર્મનો હિસાબ રાખે છે, તો એની પણ પ્રાર્થના કરવાની છે. પ્રાર્થનાનો મંત્ર છે મસી ભજન સંયુક્તમ ધ્યાયેત્તમ ચ મહાબલમ લેખની પટ્ટિકા હસ્તમ ચિત્રગુપ્તમ નમામ્યહમ. આ પ્રમાણે બહેનોએ આ મંત્રથી ચિત્રગુપ્તની પણ પ્રાર્થના કરવાની છે. અને ત્યારબાદ બહેનોએ તામ્રપત્ર અથવા તો હાથની અંજલિમાં અર્ઘ્ય લઈ યમરાજને નિમ્નલિખિત મંત્ર દ્વારા અર્ઘ્યદાન કરવાનું છે. અર્ઘ્યની અંદર જલ છે, ચોખા છે, પુષ્પો છે, પંચગવ્ય છે ઇત્યાદિક પધરાવી મંત્ર બોલતા થકા યમરાજને અર્ઘ્ય અર્પણ કરવાનું છે. ભક્તો, અર્ઘ્યનો મંત્ર છે ઐહૈ માર્તંડ જપાસ હસ્ત યમાંત કાલો કધરા મરેશ ભાતૃદ્વિતીયા કૃતદેવ પૂજામ ગ્રહાણચાર્યમ ભગવન નમસ્તે. આ પ્રમાણેનો મંત્ર જે છે એ ઉચ્ચારણ કરતા થકા યમરાજને અર્ઘ્યદાન કરવાનું છે. મંત્ર જે છે એ હું પાછું બોલું છું. ઐહૈ માર્તંડ જપાસ હસ્ત યમાંત કાલોક ધરા મરેશ ભાતૃદ્વિતીયા કૃતદેવ પૂજામ ગૃહાણચાર્યમ ભગવન નમસ્તે. આ પ્રમાણેનો મંત્ર જે છે એ બોલતા થકા યમરાજને અર્ઘ્યદાન કરવાનું છે. જે પણ કોઈ બહેન આ પ્રમાણે વિધિ વિધાનપૂર્વક આ યમદ્વિતીયાનું વ્રત કરે છે તો એ વ્રત દ્વારા ભાઈનું આયુષ્ય વૃદ્ધિ પામે છે, બહેનને
સૌભાગ્ય સુખની પ્રાપ્તિ થાય છે અને બહેનને ક્યારેય પણ વૈધવ્ય આવતું નથી. આ પ્રમાણેની વાત જે છે એ ભવિષ્ય પુરાણના અધ્યાય 14ની અંદર લખાયેલી છે તથા હરિવંશ પુરાણની અંદર પણ લખાયેલી છે. માટે ભક્તો, દરેક ભક્તજન આ યમદ્વિતીયાને દિવસે પોતાના બહેનના ઘરે અવશ્ય ભોજન કરવા માટે પધારે. આ પ્રમાણે શાસ્ત્રોની જે છે એ આજ્ઞા છે. હવે એક બીજી મહત્વની વાત જે દરેક ભાઈઓએ આત્મસાત કરવા યોગ્ય છે તેની વાત કરું તો સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ 11 અધ્યાયમાં બ્રહ્માજી દેવર્ષિ નારદજીને કહે છે કે સ્વસુર નરો વેશ્મની યો ન ભુંક્તે યમ દ્વિતીયાદિનમત્ર લબ્ધ્વા તમ પાપિનમ પ્રાપ્ય વયમ સુરષ્ટાઃ પ્રભક્ષ્યામો અદ્ય ચ ભક્ષ્યહીનાઃ ઇતિ પાપા રતંતીહ બ્રહ્મહત્યાદયસ્તથા તસ્માદ ભ્રાતર્મદ ગૃહેતુ ભોજનમ કુરુ કાર્તિકે શુક્લાયામ તુ દ્વિતીયાયામ વિશ્રુતાયામ જગત્રયે અસ્યામ નિજ ગૃહે પુત્ર ભુજ્યતેન બુધેરપી ઇત્યુક્તઃ સ તથેદ્યુક્ત્વા ભગિનીમ પૂજયેદ્વ્રતી પ્રહર્ષાદ સુમહાભાગ વસ્ત્રાલંકાર भूषणैः. अर्थात कि यम द्वितीया के दिन जो मनुष्य बहन के घर जाकर भोजन नहीं करते, भक्ष्यहीन पाप उस पापी को लक्ष्य करके कहते हैं, पाप कहते हैं हम इसका प्रसन्न चित होकर भोजन करेंगे. हे भ्राता, ब्रह्म हत्यादि पाप यह कहते घूमते हैं, अतएव अब कार्तिक प्रतिपदा के दिन मेरे घर भोजन करो. विशेषतः त्रैलोक्य प्रसिद्ध कार्तिक शुक्ल प्रतिपदा काल में ज्ञानी जन कदापि अपने गृह भोजन नहीं करते. हे पुत्र नारद, बहन के यह कहने पर व्रतधारी भ्राता यही हो कहकर प्रसन्न अंतकरण से वस्त्र एवं अलंकारादि द्वारा बहन को प्रसन्न करे. यदि सहोदरा भगिनी का अभाव हो तब पितृतव्या अथवा पितृश्वशा के कन्या गृह जाकर आदर के साथ भोजन करना चाहिए. हे पुत्र, जो मानव इस द्वितीयाव्रत का निर्वहन करता है वह तथा उसके पुत्र पौत्रादि अपमृत्यु ग्रसित नहीं होते. वह मानव इह काल में विविध इच्छित भोग पाकर अंत में मोक्ष लाभ करता है. तुम निश्चित जान लो कि मेरा वचन कदापि अन्यथा नहीं होगा. यह सब व्रत एवं विविध दानादि गृहस्थों को ही फलप्रद होता है. અહીં બ્રહ્માજી પોતાના સ્વમુખે દેવર્ષિ નારદને કહે છે કે જે પણ કોઈક ભાઈ યમ દ્વિતીયા એટલે કે કાર્તક સુદ દ્વિતીયાના દિવસે પોતાની બહેનના ઘરે જઈને ભોજન નથી કરતો તો એના પાપો જે છે એ પ્રસન્ન થાય છે. કારણ કે આ યમ દ્વિતીયાના દિવસે જે પણ કોઈક ભાઈ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરે છે એના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. કદાચ પોતાની બહેન ન હોય તો પોતાના કાકાની દીકરી હોય, પોતાના મામાની દીકરી હોય તો એના ઘરે જઈને પણ ભોજન કરવું જોઈએ અને પોતાની બહેનને એ દિવસે વસ્ત્ર અલંકાર આપી પ્રસન્ન કરવી જોઈએ. જે પણ કોઈક મનુષ્ય અર્થાત કે ભાઈ આ યમદ્વિતીયાના દિવસે પોતાના બહેનના ઘરે જઈને ભોજન કરે છે તેના ઘરના પુત્ર છે, પૌત્ર છે ઇત્યાદિ ક્યારેય પણ અપમૃત્યુના ગ્રાસ થતા નથી. એ માનવ આલોક અને પરલોકમાં અત્યંત સુખનો ભાજી થાય છે અને અંતે જાતા એ પરમાત્માના ચરણારવિંદરની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે બ્રહ્માજી પોતે અહીં કહી રહ્યા છે કે હું જે વાત કહું છું એ વાત સત્ય છે, સત્ય અને સત્ય છે, એ અન્યથા ક્યારેય પણ નથી. આ પ્રમાણે ભક્તો અહીં બ્રહ્માજી પોતાના સ્વમુખે આ યમદ્વિતીયાના દિવસે દરેક ભાઈઓને આજ્ઞા કરે છે
કે તમારે તમારી બહેનના ઘરે જઈને જ ભોજન કરવાનું છે. આ જ અધ્યાયની અંદર સૂતજી શૌનક ઋષિને કહે છે કે કાર્તિકે ચ દ્વિતીયાયામ પૂર્વાણે યમરચયેત ભાનુજાયામ નરસ્નાત્વા યમલોકમ ન પશ્યતિ કાર્તિકે શુક્લ પક્ષે તો દ્વિતીયાયાંસ્તુ શૌનક યમો યમુનયા પૂર્વમ બોધિત સ્વગૃહેર્ચિતઃ દ્વિતીયાયામ મહોત્સર્ગો નારકીયાં સતર્પિતાઃ પાપેભ્યો વિપ્રયુક્તાસ્તે મુક્તા સર્વે નિબંધનાत् અત્ર આશિતાશ સંતુષ્ટાઃ સ્થિતાઃ સર્વે યદૃચ્છયા તેષાં મહોત્સવો વૃત્તો યમરાષ્ટ્ર સુખાવહ અતો યમ દ્વિતીયેયમ ત્રિષુ લોકેષુ વિસ્તૃતા તસ્માન્ નિજ ગૃહે વિપ્ર ન ભોક્તવ્યમ તતો બુધૈઃ યૈર્ભગિન્યઃ સુવાસિન્યો વસ્ત્રદાનાદિતોષિતઃ ન તેષાં વત્સરં યાવत् કલહો ન રિપોર્ભયમ તસ્માत् સ્વસુ કરતલાદિહ યો ભુનક્તિ प्राप्नोति वित्त शुभ संपदम उत्तमांशः। अर्थात कि कार्तिक शुक्ला द्वितीया के दिन यमुना में स्नान करके पूर्वाह्न में यम की पूजा करने वाला कदापि यमलोक का दर्शन नहीं करता। हे शौनक, कार्तिक शुक्ला द्वितीया के दिन यमुना अपने गृह में यम का पूजन तथा यम को भोजन प्रदान करती है। यह द्वितीया के दिन नरक के नारकीय लोग भी तृप्त हो जाते हैं। वे इस दिन निष्पाप होकर बंधन रहित हो जाते हैं। वे निष्पाप भी हो जाते हैं। यथेच्छ आहार विहार करके मनुष्य संतुष्ट होता है। उसके उत्सव में यमराज सुखावह हो जाते हैं। हे विप्र, इसलिए यह यम द्वितीया त्रैलोक्य विख्यात है। इसलिए इस दिन बुद्धिमान व्यक्ति अपने घर में भोजन नहीं करे। वे स्नेहपूर्वक बहन के हाथों से बने बलवर्धनकारी अन्न का भोजन करे। जो व्यक्ति सुवासिनी भगिनी गण को वस्त्रदान द्वारा संतुष्ट करता है, उसे 1 वर्ष पर्यंत कलह तथा शत्रु का भय नहीं रहता। जो प्रतिवर्ष कार्तिक द्वितीया तिथि पर बहन के हाथ का भोजन करते हैं, उनको शुभ उत्तम वित्त संपत्ति की प्राप्ति होती है। અહીં સૂતજી સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય યમ દ્વિતીયા એટલે કે ભાઈ બીજના દિવસે યમુનાજીમાં સ્નાન કરે છે અને પૂર્વાહણ કાલમાં યમરાજનું પૂજન કરે છે, એને ક્યારેય પણ યમનું તેડું આવતું નથી. જે લોકો ભાઈ બીજના દિવસે પોતાની બહેનના ઘરે ભોજન કરે છે ને, તો એના પૂર્વજો કદાચ નરકની ભઠ્ઠીમાં રંધાતા હશે ને, તો એનો પણ નરકથી ઉદ્ધાર થઈ જશે. ભાઈઓએ એ દિવસે પોતાની બહેનને વસ્ત્રદાન ઇત્યાદિ આપી સંતુષ્ટ કરવાની છે. જે પણ કોઈક ભાઈ એ દિવસે પોતાની ભગીનીને વસ્ત્ર છે, ધન છે ઇત્યાદિ અર્પણ કરે છે, એને 1 વર્ષ પર્યંત ક્યારેય પણ કલહનો સામનો કરવો પડતો નથી તથા એને શત્રુનો ભય રહેતો નથી. જે પણ કોઈક ભાઈ પ્રતિવર્ષ પોતાની બહેનના ઘરે જઈ એના હાથનું ભોજન જમે છે, એને ઉત્તમ ધનની પ્રાપ્તિ થાય છે, એવું અહીં સૂતજી કહે છે. માટે બધા જ ભાઈઓ આ યમ દ્વિતીયાને દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે પોતાની ભગીનીને ત્યાં જઈને ભોજન કરે, પરંતુ પોતાના ઘરે ક્યારેય પણ ભોજન ન કરે. જે લોકોએ આ લોક અને પરલોકમાં સુખી થવું હોય, પોતાના પિતૃઓનો નરકમાંથી ઉદ્ધાર કરવો હોય, તો એવો બધા આ યમ દ્વિતીયાના દિવસે પોતાની બહેનના ઘરે જઈ એના હાથનું ભોજન કરે, એવું અહીં સૂતજી કહી રહ્યા છે. એ જ અધ્યાયમાં યમરાજ પોતાના સ્વમુખે કહે છે કે યમુનાયામ તુ યહ સ્નાત્વા સંતર્પય પિતૃદેવતા ભુંક્તેય ભગિની ગેહે ભગિનીમ પૂજયેદપી કદાચિદપી મદ્વારમ ન સ પશ્યતિ ભાનુજી કનીયસી સ્વથા નાસ્તિ તદા જ્યેષ્ઠા ગૃહં વ્રજેત તદભાવે સપત્ન્યાયાઃ પિતૃવ્યજા ગૃહે તતઃ તદભાવે માતૃસ્વસુર માતૃ
लस्या आत्मजात था शापत्न्य गोत्र संबंध ही कल्पयेद अथवा क्रमम सर्वाभावे माननीया भगिनी काचिदेव ही गोनद्याद्यथवा तस्या अभावे सति कारयेत तदभावे प्यरण्यानि कल्पयित्वा सहोदरम अस्याम निज गृहे देवी न भुक्तव्यम कदाचन। अर्थात कि हे सूर्यपुत्री, जो मानव इस दिन यमुना में स्नान तथा पितरों एवं देवगण का तर्पण करके भगिनी के गृह में भोजन तथा भगिनी की पूजा करेंगे, उसको कभी भी यम द्वार दर्शन नहीं करना होगा। जिसकी छोटी बहन नहीं, वह बड़ी बहन के घर में जाए, उसके अभाव में पितृयुक्त पितृव्यजा के गृह में अथवा उसका भी अभाव हो तो मातृस्वसा अर्थात के मामा की कन्या के यहाँ जाए। उसका भी अभाव होने पर ज्ञाति, गौण ज्ञाति किंवा अन्य संपर्कित बहन के गृह जाए। इसका भी अभाव होने पर किसी को भी बहन मानकर उससे संपर्क करे। यह भी संभव न हो तब तो गौ अथवा नदी की बहन रूपेण भावना करे। उसका भी अभाव होने पर गहन अरण्य में भगिनी की भावना करके वहाँ जाना चाहिए। तथापि हे देवी यमुना, कभी भी यमद्वितीया के दिन अपने गृह में भोजन न करे। અહીં સ્પષ્ટ રૂપે યમરાજ પોતાના સ્વમુખે કહે છે કે જે લોકો ભાઈ બીજના દિવસે પોતાની ભગિનીના ઘરે જઈને ભોજન કરે છે અને ભગિનીનું પૂજન કરે છે તથા એ દિવસે યમુના નદીમાં સ્નાન કરે છે, એને ક્યારેય પણ યમનું તેડું આવશે નહીં। આ ઉપરાંત યમરાજજી એવું કહે છે કે પોતાની નાની બહેન ન હોય તો પોતાની મોટી બહેનના ઘરે જઈને ભોજન કરવું। જો મોટી બહેન નાની બહેન કોઈ ન હોય તો પોતાના કાકાની દીકરી હોય અથવા મામાની દીકરી હોય એના ઘરે જઈને ભોજન કરવું। એનો પણ અભાવ હોય તો કોઈક જ્ઞાતિની કોઈક કન્યા હોય તેને બેન બનાવી એના ઘરે ભોજન કરવા જવું। એનો પણ અભાવ હોય તો ગાયને બહેન બનાવી, નદીને બહેન બનાવી અથવા તો અરણ્ય એટલે કે વનને બહેન બનાવી પોતાના ઘરેથી લઈ જઈ ત્યાં જઈને ભોજન કરવું, પરંતુ પોતાના ઘરે ક્યારેય પણ ભોજન કરવું નહીં। यमराज અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે યમદ્વિતીયાના દિવસે ભાઈએ ક્યારેય પણ પોતાના ઘરે ભોજન કરવું જોઈએ નહીં, પરંતુ પોતાની ભગિનીના ઘરે જઈને ભોજન કરવાનું છે। ભગિનીના અભાવની અંદર મામાની, માસીની, કાકાની દીકરી હોય તો એના ઘરે ભોજન કરવા જવું। જો એ ન હોય તો પછી પોતાની જ્ઞાતિની કોઈ હોય એને બહેન બનાવી એના ઘરે ભોજન કરવા જવું। એના અભાવમાં ગાયને અથવા નદીને અથવા તો અરણ્યને બહેન બનાવી ત્યાં જઈને ભોજન કરવું, પરંતુ પોતાના ઘરની અંદર ક્યારેય પણ ભોજન કરવું જોઈએ નહીં। આ વાત યમરાજે પોતાના મુખે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ 11 અધ્યાયની અંદર કહેલી છે। માટે દરેક ભાઈઓ આ વાત જે છે આત્મસાત કરી રાખે અને યમ દ્વિતીયા એટલે કે ભાઈ બીજ કારતક શુક્લ દ્વિતીયાના દિવસે પોતાની બહેનના ઘરે જઈને જ ભોજન કરે, પરંતુ પોતાના ઘરે ભોજન ન કરે। પોતાના ઘરે અન્ન બનાવી બહેનના અભાવમાં અરણ્યમાં છે, ગૌશાળા છે, નદીનું તટ છે ત્યાં જઈને ભોજન કરી લેવું, પરંતુ પોતાના ઘરમાં ભોજન ન કરવું આ સિદ્ધાંત વાત છે। આટલું કહીને હું મારા પ્રવચન નહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।